માંગરોળમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા પ્રથમ ધારાસભ્યના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવાયું છે। માંગરોળમાં સ્માર્ટ મીટર સંબંધે લોકોમાં ઊભો થયેલો હાવ અને પ્રવર્તી રહેલી શંકાઓ વચ્ચે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પીજીવીસીએલના અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં સૌપ્રથમ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે। તેઓએ જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે સમય સાથે તાલ મિલાવવો જરૂરી છે। પોરબંદર વર્તુળના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર સીસી ડામોરે આ તકે ટેકનોલોજી સાથે અપગ્રેડ થવું જરૂરી હોવાનું કહી સોલાર એનર્જી પર ભાર મૂક્યો હતો। હું શ્રી સીસી ડામોર, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પોરબંદર, આજે માંગરોળ મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના નિવાસ સ્થાને તેમની હાજરીમાં અમારો સ્ટાફ અને એજન્સી સાથે અમે સ્માર્ટ મીટર લગાડવા માટે આવ્યા છીએ। સ્માર્ટ મીટરનાથી લોકોમાં એવી અફવા છે, ખરેખર સ્માર્ટ મીટરથી કોઈ ગભરાશો નહીં, આવું કોઈ રિચાર્જ એડવાન્સમાં કાંઈ નથી। સ્માર્ટ મીટર છે એ સામાન્ય મીટર જેવું જ છે, પણ એ સ્માર્ટ છે એની નવી ટેકનોલોજી સાથે ડે ટુ ડેનો વપરાશ છે। આપણે બહારગામ ગયા હોય ને આપણો કોઈ એસી ચાલુ રહી ગયું છે કે પંખા ચાલુ રહી ગયા છે એની પણ આપણને ખ્યાલ આવે, એક જાગૃતિ માટે છે। એમાં કોઈ એવી બીવાની કે કોઈ અફવાથી કોઈ ડરવાનો નથી। સ્માર્ટ મીટર છે, અત્યારના સમય પ્રમાણે બધી ટેકનોલોજી અપગ્રેડ થાય છે, તો એની સાથે સાથે પણ સ્માર્ટ મીટર લગાડવું જરૂરી છે। દાખલા તરીકે સોલાર આપણું હોમ લાઇટ છે, પીએમ સૂર્યઘરમાં એને ખૂબ પ્રમોટ થયું છે। તો સોલારની અંદર જે આપણા યુનિટ જનરેટ થાય છે એ યુનિટનું રેકોર્ડ થવા માટે સ્માર્ટ મીટર જ કરી શકીએ છીએ। એટલે આવનારા ભવિષ્યમાં આપણે બધાએ છે ને વીજળી મોંઘી થતી જાય છે તો બધાએ આપણે પીએમ સૂર્યઘર સોલાર અપનાવવું પડશે। અને આ સ્માર્ટ મીટરના લીધે બાય ડાયરેક્શનલ છે, એટલે કેટલો વપરાશ છે અને કેટલું ગ્રીડમાં જાય છે એ આ મીટરના માધ્યમથી જ આપણે રેકોર્ડ કરી શકાય। એટલે આવનારા ભવિષ્યમાં દરેક આપણે અરજદારો સોલાર અપનાવે, એમાં સારી એવી સબસિડી છે અને વીજળી તમે અંદાજિત 3 થી 4 વર્ષ તમે સોલારનો યુઝ કરો તો તમારી વીજળી મફત થઈ જાય છે। અને આપણા દેશની અંદર સુરત દાદાનું સારી એવી સેવા મળે છે અને આપણને એનો લાભ મળે છે કુદરતી, તો એ લાભ લઈએ અને સોલાર અપનાવીએ અને સ્માર્ટ મીટરથી કોઈ ગભરાવાની જરૂર નથી। આજે એમ ધારાસભ્ય શ્રી સાહેબના ઘરે અમે મીટર લગાડ્યું છે એમની હાજરીમાં, અને એ પોતે સહમત છે અને બધાને જાગૃત થાય અને વધારેમાં વધારે સ્માર્ટ મીટર લાગે અને બધા ફાયદો લે, એવી અમારા પીજીવીસીએલ રાજકોટ કોર્પોરેટ ઓફિસ વતી મારી અપીલ છે। હું સીસી ડામોર પોરબંદર વર્તુળ કચેરીથી આ અપીલ કરું છું। થેન્ક યુ, અસ્તુ। સ્માર્ટ મીટર બાબતે લોકોમાં ફેલાયેલી ભ્રમણાની સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આવા મીટરમાં હાલના તબક્કે એડવાન્સ રિચાર્જ કરાવવાનું હોતું નથી, વળી તેમાં ડે ટુ ડે નો વપરાશ આપણા મોબાઈલ પર જાણી શકાય છે, જેથી સ્માર્ટ મીટર માટે ગ્રાહકોમાં જાગૃતિ આવે તેમજ વધુને વધુ લોકો સોલાર સિસ્ટમ અપનાવે તેવો અનુરોધ કર્યો હતો। પોરબંદર વર્તુળના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર સીસી ડામોરે જણાવ્યું હતું કે લોકો પોતાના મીટરનો વપરાશ જાતે જ ચેક કરી શકશે। ત્યારે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના ઘરે સ્માર્ટ મીટર લગાવી કુમકુમ તિલક કરી મોં મીઠા કર્યા હતા અને જણાવ્યું હતું કે ખરેખર સમય સાથે ચાલવું જરૂરી છે। આજ રોજ માંગરોળ મારા નિવાસસ્થાને જીબીના તમામ સ્ટાફ અને પોરબંદરથી ડામોર સાહેબ પધારેલા છે અને મારા નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે। અત્યારના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે। તમામ ક્ષેત્રે જ્યારે પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે જીબીમાં પણ આ સ્માર્ટ મીટરને નવું મીટર બનાવવામાં આવેલું છે અને એને ઘરે ઘરે લગાડવાનું છે। આજે મારે ઘેર લગાડ્યું છે। કોઈ પણ જાતની અફવાઓથી કંઈ ડરવાની જરૂર નથી। ટેકનોલોજી પ્રમાણે એ મીટર બનાવવામાં આવેલું છે, એટલે એમાં કોઈ પણ જાતનું કોઈ પણ ડરવાની જરૂર નથી। એટલે શરૂઆત મારા ઘરેથી જ કરી છે અને આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યું છે।